કરનાર રીઢો આરોપી ઝડપાયો. સેટેલાઇટ પોલીસની સર્વેલન્સ સ્કોડની પ્રશંસનીય કામગીરી. અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા બે અલગ મોબાઈલ સ્નેચિંગના અનડિટેક્ટ ગુનાઓનો પર્દાફાશ કરતા સેટેલાઇટ પોલીસની સર્વેલન્સ સ્કોડે એક રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને શોધી કાઢવા અને અટકાવવા માટે ચાલી રહેલી ખાસ કામગીરી દરમિયાન આ સફળતા મળી હતી. ઘટના એવી હતી કે તારીખ 11/4/2027ના રોજ વહેલી સવારે 4:10 થી 6:15 દરમિયાન સેટેલાઇટ વિસ્તારમાં એબી જ્વેલર્સ આગળ શિવરંજની BRTS બસ સ્ટોપ પાસે એક અજાણ્યો ટુ વ્હીલર સવાર બે અલગ વ્યક્તિઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયો હતો. આ બંને બનાવને લઈ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, પરંતુ આરોપી પકડાયો ન હતો. તપાસ અને ઓપરેશન સર્વેલન્સ સ્કોડના PSI YS ચુડાસમા તથા તેમની ટીમ આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ફૈઝાન, પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ, વુમન પોલીસ કોન્સ્ટેબલ ભાવિકા વલ્લભભાઈ આશરે 30 જેટલા CCTV ફૂટેજ ચેક કર્યા, ટેકનિકલ એનાલિસિસ કર્યું અને ખાનગી બાતમી આધારે તપાસ આગળ વધારી આખરે આરોપીને શોધી કાઢી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઝડપાયેલ આરોપીનું નામ મોહમ્મદ હસનૈન મોહમ્મદ સરફરાઝ ઉર્ફે સબીર કુરેશી, ઉંમર 20 વર્ષ, રહે દાણી લીમડા. પોલીસે આરોપી પાસેથી આ મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો, જે પૈકી નથિંગ કંપનીનો મોબાઈલ ₹5,000, સેમસંગ S24 મોબાઈલ ₹30,000, સુઝુકી એક્સએક્સ સ્કૂટર ₹50,000. જ્યારે ગુનાહિત ઇતિહાસ આરોપી અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે, જેમાં નારોલ પોલીસ સ્ટેશન, પાલડી પોલીસ સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન સામેલ છે. સેટેલાઇટ પોલીસ દ્વારા ઝડપી અને ટેકનોલોજી આધારિત તપાસના કારણે બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો. આ કામગીરી શહેરમાં વધતા સ્નેચિંગના ગુનાઓ સામે કડક સંદેશ આપતી સાબિત થઈ છે. નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.